સ્માર્ટ સિટી સુરતમાં ભારે વરસાદ બાદ સિવિલ હોસ્પિટલના તંત્રની વધુ એક મોટી લાપરવાહી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોરોના બિલ્ડિંગના બેઝમેન્ટમાં 15 થી 20 ફૂટ જેટલું મસમોટું પાણી ભરાઈ ગયું છે. ચોંકાવનારી વાત તો એ છે કે દિવસો વીતી જવા છતાં પણ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે હાઈટેક સુવિધાઓ અને સફાઈ અભિયાનના દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ તંત્રની ગંભીર લાપરવાહીના જીવતા જાગતા પુરાવા પણ અહીં જ જોવા મળી રહ્યા છે. શહેરમાં થયેલા ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલની કોરોના બિલ્ડિંગના બેઝમેન્ટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં અત્યારે અંદાજે 15 થી 20 ફૂટ જેટલા મસમોટા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આખો બેઝમેન્ટ વિસ્તાર એક વિશાળ તળાવમાં ફેરવાઈ ગયો છે. સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત તો એ છે કે આટલી મોટી માત્રામાં પાણી ભરાયું હોવા છતાં અત્યાર સુધી આ પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. દિવસોથી ભરાયેલા આ ગંદા પાણીના કારણે હવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં ભયંકર દુર્ગંધ મારી રહી છે. એટલું જ નહીં, ચોમાસાની ઋતુમાં આટલા મોટા પ્રમાણમાં ભરાયેલું સ્થિર પાણી મચ્છરો અને જીવાતો માટે મોટું ઉત્પત્તિ સ્થાન બની ગયું છે, જેના કારણે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં રોગચાળો ફેલાવવાનો મોટો ખતરો ઉભો થયો છે. દર્દીઓને સાજા કરનારી સરકારી હોસ્પિટલનું પોતાનું તંત્ર આ મામલે સંપૂર્ણપણે નિષ્ક્રિય અને ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. બેઝમેન્ટમાં લાખો લીટર પાણી જમા હોવા છતાં મનપા કે સિવિલના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા હજુ સુધી હાઈ પાવર પંપ સેટ મૂકીને પાણી બહાર કાઢવાની તસદી લેવામાં આવી નથી. આ બિલ્ડિંગમાં અનેક મહત્વના વિભાગો કાર્યરત હોવા છતાં આ પ્રકારની ઉદાસીનતા સુરત સિવિલના વહીવટ સામે અનેક આકરા સવાલો ઉભા કરે છે. એક બાજુ ચોમાસામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગો માથું ઉચકી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નાક નીચે જ 15 થી 20 ફૂટ પાણી ભરાઈ રહ્યું તે તંત્રની સરેઆમ બેદરકારી દર્શાવે છે. સ્થાનિક રહીશો અને દર્દીઓના સગા વહાલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર પરિસ્થિતિ મીડિયામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ ભયજનક બનેલા પાણીનો નિકાલ કરે છે. તમે હમણાં કઈ જગ્યા પર કામ કરો છો? સિવિલમાં. કઈ સિવિલ હોસ્પિટલમાં? આ શું તમે પાછળ શું છે? અહીંયા પાછળ પાણી ભરી ગયું છે ભોયરામાં. કેટલા ફૂટ? હોય લગભગ 20-25 ફૂટ હશે. કેટલા દિવસથી ભરેલો છે? આ તો કાલે ગઈ રાતથી ભરેલું છે. પરમ દિવસથી વરસાદ ચાલુ છે. કોઈ તંત્ર કે કોઈ મોટા અધિકારી અહીંયા આવ્યા જોવા માટે? અમે તો મજૂરી કરી છે યાર, અમને ખબર નહીં. એટલે કોઈ પૂછવા માટે આવ્યો કે કોઈની ગાડીઓ અંદર છે કે પાણી છે, કોઈ પૂછવા આવ્યો? ના, એક ટ્રેક્ટર અંદર ભરેલું છે. ટ્રેક્ટર. તમારો ટ્રેક્ટર બી અંદર છે? ના, તો કંપનીનું ટ્રેક્ટર છે. એ બી અંદર જ છે? અંદર જ છે. કોઈને તમે જાણ કરી કે અહીંયા પાણી ભરેલું છે? અમે તો અહીંયા કામ કરવા આવ્યા, અમે એવું જાણ નહીં કરી.